રાજેશભાઈ કઈ જાવ તમે ભાઈ? મોગલધામ મોગલધામ ચાલ્યા મોગલધામ પીપોદરા કામરેજ મોર્નિંગ સવારના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે નીકળી ગયા છે જો બધા મિત્રો જોડે, આપણા રાજેશભાઈ અને બીજા મિત્રો તમને બતાવજો. આપણે ગાડી લઈને નીકળી ગયા છે. આપણા બધા મિત્રો જોઈ લો. જય મોગલ. એક મિત્રને લેવાનો બાકી છે, જે આપણે એને જારસા ચોકડી થી લેશું. બરાબર, એને આપણે આગળ ઉપર રાખેલો છે અને આપણે ગાડી લઈને નીકળી ગયા છે. આપણા ગામ માંથી જોઈ લો, આપણા ગામનું બર્થડે મંદિર. અને આ છે અમારા ગામનું મિની કેદારનાથ, ભોળાનાથ નું મંદિર. ત્યાં છે બળદેવ દાદા નું મંદિર. આપડે બધા મંદિરે પગે લાગતું જવાનું ભાઈ. અમારા ગામનું બસ સ્ટેશન, મેઇન બસ સ્ટેશન છે ભાઈ. આપણા વ્લોગમાં તમે બના રહેજો. આજની જર્ની આપણે તમને બધી બતાવીશું, કઈ કઈ જઈશું, કઈ કઈ કરીશું. બરાબર, રસ્તો તમને બતાવો આપણો જોઈ લો. ને આપણી ચેનલ નવી છે ભાઈ, એટલે સપોર્ટ તો કરવો જ પડશે તમારે. તો અમને સબસ્ક્રાઇબ કરવાનું ને લાઈક કરવાનું. રાજેશભાઈ કઈ જાવ તમે ભાઈ? મોગલધામ ચાલ્યા મોગલધામ પીપોદરા કામરેજ. આ બાજુ કોઈ દિવસ આવજો ફરવા રસ્તા પર. બહુ જળવા આ બાજુ અમારા ગામની બાજુમાં છે કબીરવાડ. અને થોડાક સમય મેં સુકલડી નો મેળો બી આવવાનો છે. હવે આપણે થોડાક સમય મેં પહોંચી રહેલા છે કરોડ. જેને 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 કરોડ જોયું હોય એ કોમેન્ટ કરાવી દેજો આપણી બ્લોગમાં. અને આ છે જો કરોડ ગામ. બરાબર, ગામ તો અંદર છે પણ અહીંથી જવાય કરોડ ગામ. અને આ જગ્યાએ 18 વર્ષનો મેળો ભરાય છે. કેજો કરોડ ના મેળામાં કોણ કોણ આવેલું છે અને કરોડ થી કોણ કોણ વિડીયો જોઈ છે આપડા, એ બી કેજો. બધી મિની સુરત જેવું તમને બધું બતાવું. ને બિલ્ડિંગો એવી બનાવી દીધેલી છે તો બધા સુરત ના જ બિલ્ડરો. એટલું બધું જાણે એવું લાગે તમે કે સુરત ને બોમ્બે માં એવી જગ્યા પર જ આવી ગયા એવું લાગે. જો આપણે આવી ગયા મિની સુરત માં, કેવું લાગે છે? મિની સુરત જેવું લાગે ને. તમે બોમ્બે માં બી જાઓ ને તો તમને ખબર પડી જાય, ને સુરત માં બી જાઓ તો ખબર પડી જાય કે આપણે સુરત બોમ્બે માં આવી ગયા બિલ્ડિંગો જોઈને. જોઈ લો કેવું લાગે છે બધી બિલ્ડિંગો ને એવું આપણા ભરૂચ માં ટવડા રોડ પર છે, જે નવા ટવડામાં બધું લાગે છે. એટલે જોઈ લો, હજુ તો કામ તો બધું બિલ્ડિંગો નું ચાલુ જ છે ભાઈ. એ તમને બતાવું, બધી બિલ્ડિંગો નું કામ ચાલુ જ છે. જોઈ લો. આ રાજેશભાઈ કઈ કે છે બોલો ભાઈ? શરમાય છે યાર, કઈ કહેતા નહીં. કઈ બી થોડાક સમય મેં બોલવા લાગશે આપણી જેવું. આપણને બી શરમ લાગતી હતી પણ હવે બધી શરમ કાલ લાગી જવાનું. બહુ ટેન્શન નહીં લેવાનું, મજા કર્યા કરવાની. શરમ સરકારને જ લાગે, આપણને કઈ નહીં લાગે. બરાબર. અમુક સમય મેં ભાઈ એવું થઈ જશે કે અમારે ભરૂચ જવાની જરૂર નહીં પડે. કઈ એટલો બધો મોલ ને બધું જ આવી જવાનું છે. ડેવલપ કપડા બપડા બધું જ ઓનલાઈન બધું અહીંયા જ મળી જશે. એટલે આપણે પહોંચી જઈશું. હવે ગેસ પંપ પર સીએનજી બોલાવી લઈશું. આપણે ફોર્ચ્યુનર મેં 4 પૈડા વાળી ફોર્ચ્યુનર છે ભાઈ આપણી પાસે. જો આપણે આવી ગયા હવે ગેસ પંપ પર. બરાબર, આ છે ટવડા રોડ પર આવેલો ઇન્ડિયન ઓઇલ ગેસ પંપ. અને ગેસ પંપ મેં તો આજે બહુ લાઈન છે. હા ભાઈ, થોડીક જગ્યા છોડીને ઉભા હતા અને ભાઈ અમે વચ્ચે ગાડી ગાળી દીધી. અમારા ભાઈ દરેક બોલવાનું થઈ જતું હતું ભાઈ. અમે બધું પ્રોબ્લેમ નું સોલ્યુશન કરી નાખ્યું છે. મારે મોડો કલાક જ ભાઈ. કઈ નહીં, બધું ચાલ્યા કરે, વાંધો નહીં. હવે લાઈન માં ઉભા રહ્યા તમે. મારા ભાઈ અહીં લાઈન બહુ છે એટલે
આપણા રાજેશભાઈ ના કે છે કે ગેસ ભરવા નથી કારણ કે આપણે જવાનું છે ફરવા ને લાગશે વાર વાગી ગયા છે 11:30 બરાબર તો કઈ નહીં આપણે ગેસ પંપ ને બાય બાય કહી દઈએ ચાલો ભાઈ બીજી વખત આવીશું અમે પુરાવા બરાબર છે તો આપણે હવે નીકળી ગયા ભાઈ કારણ કે ગેસ તો આગળથી પુરાઈ લેશું વાંધો નહીં ભાઈ આપણો સીટ બેલ્ટ નો સાયરન આવે છે એટલે ઉપયોગ તમારે કરવો પડશે સીટ બેલ્ટ પહેરી દેવું ઓકે ડન ચલો હું બી લગાવી દઉં છું સીટ બેલ્ટ સીટ બેલ્ટ તો લગાવવો પડશે મારા ભાઈ અને હવે આપણે પહોંચવાના છે જાસવા ચોકડી એક આપણા મિત્ર ને ત્યાં ઉપર રાખેલો છે ફોન કરી આપણે સીટ બેલ્ટ લગાવી દીધું બરોબર આપણે હવે થોડાક સમયમાં પહોંચી જશું જાસવા ચોકડી આપણા વિક્રાંતભાઈ જોઈ લો આવે છે અમારા મોઘેરા મહેમાન ને લેવાના હતા ઘરના ભાઈ વેટ કરે છે જાસવા ચોકડી પર ચાલો ફટાફટ ગોઠવા જાઓ જય મહાદેવ કેટલી વાર જોઈ લો અમે આ ભાઈ ને બેહાડ દીધા છે બરાબર કેટલી વાર ये भाई को फेस बेस किया कि नहीं किया ऐसे ही आ गए क्या કમ્પ્લીટ ફ્રેશ છે ઘેર થી આવ્યા હતા 6 જણા અને અમે થઈ ગયા છે 7 આ ભાઈ ને આપણે લઈ લીધા છે જો ભાઈ આ 6:30 પર બીચ પર જવું હોય તો ખાલી સ્પેશિયલ નાની ગાડીઓ માટે જ છે બરાબર અને તમે અહીંથી આવતા હોય તમને જો ભૂખ લાગતી હોય તો અહીંયા બધું જો ઘૂઘરા ને બધું મળી રહેશે તો હવે આપણે પહોંચી ગયા છે સરદાર બ્રિજ પર સરદાર સરોવર બ્રિજ પર અને પેલી બાજુ તમને દેખાતો હશે કેબલ બ્રિજ છે આપણો નર્મદા નદીનો અને આ છે આપણી નર્મદા નદી ભાઈ બી બ્લોગિંગ કરે છે પાછા એટલે એમની આઈડી બી ફોલો કરી લેજો આવી ગયા છે આપણે અંકલેશ્વર વાળા ટોલ ટેક્સ પર કે આપણી ગાડી તો હેવી છે ફોર્ચ્યુનર એટલે આપણે ટોલ ટેક્સ કમાવાની કઈ જરૂર નથી ભાઈ આપણે રહ્યા પાછા જીજે સોલવાળા બરાબર એટલે હા ટોલ ટેક્સ તમને કમાવાની જરૂર નહીં પડે ભાઈ તો હું બતાવું છું આપણે એમાં નીકળી જવા દેશે જો એકદમ એમાં સાઈડ પરથી ગાડી કાઢી લેવાની ટ્રેક્ટર વાળા ભાઈ આગળ છે એટલે થોડું ધીરે 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 જવા દે છે આપણે વગર પૈસે ટોલ ટેક્સ ક્રોસ કરી લીધો છે આજે આપણે આખા વિડીયો મેં જઈ ફરવા જઈને ક્લિપ જ કરવાની છે તમને બધી બતાવી દઈશ ને આપણે આજે બધા પાછળ મિત્રોને બેસાડેલા છે એ લોકો તમને બતાવું એવા કઈ બહુ બાકાચીકી બહુ કરે છે હવે આ લોકો બધા ગપ્પા મારે છે કે ઘર કોઈને બનાવવાનું છે ને કોઈને કઈ ગાડી કોઈ લેવાનો છે એવું બધું ચાલે છે હવે મોગલમાં સપના પૂરા કરે એમના મોગલમાં સપના બધા પૂરા કરે અમારા આ ભાઈ શાંતિથી બેસી ગયા છે બરાબર તો જો આપણા રાજેશભાઈ તો કમ્પ્લીટ જ છે સીટ બેલ્ટ મારીને રેડી એકદમ કેવું છે બધું બરાબર છે ને બસ રેડી કમ્પ્લીટ ચાલો આગળ ગેસ પંપ આવે તો પાછા જોતા રહેજો આપણે બેરિંગ કરી દીધું છે આપણી ગાડીમાં અને આપણે હવે લગાવીશું સોંગ અને થોડી મજા લઈશું કારણ કે હવે બધા મિત્રો ભેગા થયેલા છે દિવાળી પછીનો આજે ખાલી દિવસ એટલે મજાનો દિવસ બરાબર ચાલો લગાવો રોનકભાઈ સોંગ વગાડો મોગલમાં જઈએ છે તો મોગલમાં સોંગ થી જ આપણે શરૂઆત કરીએ સોંગ ચાલુ થઈ ગયું છે આપણે જઈએ તો આજે મોગલ ધામ ની આગળ એટલે મોગલમાં નામનો સોંગ ચાલુ કરીને આપણે ગાડીમાં વગાડી દીધું છે હા પકડવા રાજેશભાઈ સીએનજી પંપ ખોલાવ્યો છે અંકલેશ્વર હાઈવે પર અને અમે આવી ગયા જોઈ લો સીએનજી પંપે અમે ગાડી વાળી લીધી છે ઇન્ડિયન ઓઇલ જ છે ભાઈ અહીં પણ તવડા બી ઇન્ડિયન ઓઇલ જ હતું મોસ્ટ ઓફલી તમને ગુજરાતમાં ઇન્ડિયન ઓઇલ વધારે જોવા મળશે
ગેસ ભરવાનું ચાલુ કરી દીધું છે ને ગેસ જોઈ લો પુરાવાનું ચાલુ થઈ ગયું છે આપણી ગાડીમાં. બરાબર, ને આપણે બધા ઉતરી ગયા છે નીચે હવે, કારણ કે ગેસ ભરે એટલે ગાડીમાં નહીં બેસવાનું. જોઈ લો આ બધા મિત્રો છે ને, બધા રીલ મહેનત છે એકલા કમ્પ્લીટ જ. જોઈ લો ને આપણા મોગેરા મહેમાન દૂરથી બોલાવેલા છે. બોડીનો ઢીલો છે. આપણે ફોર્ચ્યુનર માં ગેસ ભરાઈ લીધો તો બસ હવે આગળ ગાડી લઈ જઈએ પછી આપણે બેસી જઈએ. ભાઈ હમણાં મૂકીને જતો રહ્યો ને એવું લાગે જ જાને કે નીકળી ગયા ભાઈ. આગળ નીકળી ગયા છે. ચાલો હવે વાંધો નહીં, તો ગાડી આગળ ઉભી રાખી છે ને ગેસ ભરાઈને જોઈ લે બધા બેસી ગયા છે અંદર. ચાલો હવે આપણે બી બેસી જશું. બરાબર, આપણે બી બેસી જઈએ. બસ હવે ગાડી બેસી ગયા જોઈ લો. ચાલો તો આપણે આવી ગયા છે, પહોંચી ગયા છે આપણે કિમ. જોઈ લો આ કિમ નું બોર્ડ આવી ગયું છે. બરાબર, મસ્ત. અને હવે થોડાક સમયમાં આપણે પહોંચી જઈશું મોગલધામ. બધા મિત્રો બધા રાહ જોઈને બેઠા છે. હવે કારે પહોંચીએ ટેન્શન ના લો, આપણે વહેલી તકે પહોંચી જશું. બરાબર, રાજેશભાઈ તો કમ્પ્લેટ વાંધો ના આવે, એમ કમ્પ્લેટ છે એકદમ. બહુ મજા આવે ભાઈ. ભાઈ બંધો જોડે જવાની મજા કઈ અલગ છે. 5 કિલોમીટર બાકી છે ખાલી. દેખાય જશે આપણે પહોંચ્યું એટલે ધજા પહેલી દેખાય જશે ને ધજા તમને પહેલી પટાઈ દે. એટલે આપણે પહોંચી ગયા છે હવે મોગલધામ. બસ હવે આપણે થોડોક યુટર્ન લઈને આવવું પડશે. આ બધા ઉતરી ગયા છે મિત્રો. ગાડી મસ્ત રીતે મૂકી દીધી છે. પાર્કિંગ ની માથાકૂટ તો બધી જગ્યા પર રહે જ છે. કઈ વાંધો નહીં, જોઈ લો મૂકી દીધી છે ગાડી. આ છે મોગલધામ. આવી ગયા છે હવે મોગલધામ બગોડા. બગોડા તો નથી ગયા મિત્રો, પણ આપણે અહીંયા પીપોદરા સુરત, જે પીપોદરા સુરત પાસે આવેલું છે મોગલધામ. તો જોઈ લો આ મોગલ માનું મંદિર છે. મંદિર આપણે પહોંચી ગયા છે. અસંખ્ય ભીડ છે ભાઈ. આજે છે મંગળવાર. જોઈ લો બહુ બધી ભીડ છે. મેન મંદિર મોગલધામ લખેલું છે તો એ જગ્યા પર છે. મોગલધામ આવે એટલે જોઈ લો પ્રસાદ મળી રહેશે તમને. ને આપણા રોનકભાઈ પ્રસાદ લેવા માટે આવી ગયા છે. રોનકભાઈ ને તેજસભાઈ પ્રસાદ લે છે. પ્રસાદ લઈ લીધી છે. હવે પ્રસાદ લઈને આવી ગયા છે. હવે જવાનું છે મંદિરે. આપણે પ્રસાદ તો ચડાવવી પડે. બધા રેડી થઈ ગયા છે. ચલો તો હવે આપણા રાજેશભાઈ તો આગળ નીકળી ગયા છે. બરાબર, કારણ કે હવે અમે અહીંથી દર્શન કરી લીધા છે અને જોઈ લો આપણા મિત્રો અમે ધીરે ધીરે નીકળીએ જ. હવે જવાના છે આપણે બીજા એક લોકેશન પર. તો તમને આગળ વિડીયોમાં હું બતાવીશ. લોકેશન તમે બધા જોતા રહેજો. આપણી બધી પબ્લિક જોઈ લો રસ્તે પડી ગઈ છે. ત્યાં બધા આવે છે ધીરે ધીરે. જો આપણા તેજસભાઈ ને કિરીટભાઈ, બરાબર છે. રિયાભાઈ હજુ નહીં આવ્યા, કઈ વાંધો નહીં. તો મળીએ આપણે આગળ બીજા વિડીયો. એટલે અત્યારે બંધ કરીએ થોડી વાર, જ્યાં લોકેશન કરી દઈએ એટલે આપણે ચાલુ કરીએ વ્લોગ. ચાલો.